જો તમને પણ કમરની અંદર દુખાવો રહેતો હોય, L4-5 અને L5-S1 વચ્ચે ગાદી દબાયેલી હોય અને કમરમાંથી દુખાવો પગની અંદર નીચેની તરફ જતો હોય, તો આ 3 એક્સરસાઇઝ કરો જે આપને સાયટિકા અને કમરના દુખાવામાં રાહત આપશે. એક્સરસાઇઝ નંબર 1, બ્રિજિંગ એક્સરસાઇઝ. બેડ ઉપર સૂઈને બંને પગ વાળીને બંને હાથ નીચેની તરફ રાખીને ધીમે ધીમે કમરને ઉપર કરવાની છે. 1 to 5 કાઉન્ટ હોલ્ડ કરવાના છે. 1 2 3 4 5 અને પછી કમરને ધીમે ધીમે નીચે લાવવાની છે. આ એક્સરસાઇઝ 10 વખત રિપીટ કરવાની છે. એક્સરસાઇઝ નંબર 2, સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ. જે પગમાં સાયટિકાનો દુખાવો રહેતો હોય અથવા જે પગની અંદર તકલીફ છે એ પગને ઘૂંટણમાંથી વાળી બીજા પગના ઘૂંટણની આગળની તરફ લાવીને બીજા ઘૂંટણને બંને હાથેથી પકડીને તમારા છાતીની બાજુ સ્ટ્રેચ કરવાનું છે. આ સ્ટ્રેચિંગ પોઝિશનને 5 કાઉન્ટ સુધી હોલ્ડ કરવાની છે. 1 2 3 4 5 ધેન રિલેક્સ. 5 કાઉન્ટ હોલ્ડ સાથે આ એક્સરસાઇઝના 5 રિપીટેશન્સ કરવાના છે. એક્સરસાઇઝ નંબર 3, બેક એક્સટેન્શન એક્સરસાઇઝ. બેડ ઉપર ઉલટા સૂવાનું છે. ઉલટા સૂઈને બંને હાથને ખભાની નીચે રાખવાના છે અને ધીમે ધીમે કમરમાંથી પાછળની તરફ ઉપર આવવાનું છે. આ પોઝિશનને 5 કાઉન્ટ હોલ્ડ કરવાની છે. 1 2 3 4 5 ધેન રિલેક્સ. આ એક્સરસાઇઝના 5 રિપીટેશન્સ 5 કાઉન્ટ હોલ્ડની સાથે કરવાના છે. તો આ 3 એક્સરસાઇઝને આજથી જ તમારા રૂટીનની અંદર ચાલુ કરો અને કમરના અને સાયટિકાના દુખાવાને દૂર કરો. આપકા આપના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર હાર્દિક પટેલ, સુરત. થેન્ક યુ.